ડિયર સ્ટુડન્ટ, આપણે વિદ્યુત ઋણતામાં છીએ. વિદ્યુત ઋણતાનો ફેરફાર સમૂહમાં ઉપરથી નીચે જાઓ. આપણે પહેલો સમૂહ લઈએ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ. આવા કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે જાય તો વિદ્યુત ઋણતા ઘટે, પણ આવર્તમાં ડાબેથી જમણે જાય તો વિદ્યુત ઋણતા વધે. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન, તો વિદ્યુત ઋણતા વધે. છઠ્ઠો અને સાતમા આવર્તમાં પેલા સમૂહના તત્વ સીઝિયમ અને ફ્રાન્સિયમની વિદ્યુત ઋણતા લગભગ સમાન છે, 0.7. તો સીઝિયમથી ફ્રાન્સિયમ માત્ર એક કક્ષા જ વધે છે, પણ કેન્દ્રમાં પ્રોટોન, અહીંયા 18 પ્રોટોનનો વધારો થાય છે. પછી 32 નો ડાયરેક્ટ વધારો થાય, એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર લગભગ સરખો રહેશે, એટલે વિદ્યુત ઋણતા સમાન હોય છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા ક્લોરીન કરતા વધારે, પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરીનની વધારે, ક્લોરીન કરતા MCQ. સમૂહ 3 માં નીચે જતા વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધે, કારણ કે સંક્રાંતિ સંકોચનને કારણે ગેલિયમની વિદ્યુત ઋણતા આપણે જોયું તો એલ્યુમિનિયમ કરતા ગેલિયમની વિદ્યુત ઋણતા ઘટવાની બદલે વધે છે. એલ્યુમિનિયમ 13 નંબર નિયોન પછી 3s2 3p1 થાય. ગેલિયમમાં આર્ગોન પછી 3d10 4s2 4p1 થાય. આ 3d10 ને કારણે અહીં બાહ્યતમ ઉમદા વાયુ, પછી ડાયરેક્ટ 3 ઇલેક્ટ્રોન, ઉમદા વાયુ પછી 3 ઇલેક્ટ્રોન, એની પહેલા d10 ભરાય છે. સંક્રાંતિ સંકોચનને કારણે બોરોનથી એલ્યુમિનિયમ વિદ્યુત ઋણતા ઘટી, પણ એલ્યુમિનિયમથી ગેલિયમ વધે છે. હવે વિદ્યુત ઋણતાનો ઉપયોગ, ધાતુ અને અધાતુકણોનો સ્વભાવ. સામાન્ય રીતે ધાતુઓની વિદ્યુત ઋણતા ઓછી હોય છે, એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર આકર્ષણ ઓછું, એટલે તો ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવે, એટલે ધાતુની વિદ્યુત ઋણતા ઓછી હોય. ત્યારે અધાતુઓ છે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, એમનું ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ હોય, એટલે અધાતુની વિદ્યુત ઋણતા વધારે. જેથી કહી શકાય કે સમૂહમાં નીચે જતા ધાતુપણાનો ગુણ વધે. આવર્તમાં ડાબેથી જમણે જાઓ વિદ્યુત ઋણતા વધે. સમૂહમાં ઉપરથી નીચે જાઓ વિદ્યુત ઋણતા ઘટે. વિદ્યુત ઋણતા ઘટે એટલે ધાતુપણાનો ગુણ વધે. અહીં વિદ્યુત ઋણતા વધે એટલે અધાતુપણાનો ગુણ વધે. બંધ ઉર્જા, બંધથી જોડાયેલા બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતામાં તફાવત જેટલો મોટો એટલી બંધ લંબાઈ ટૂંકી, એટલે બંધ ઉર્જા વધારે હોય છે. ધારો કે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1 અને ફ્લોરિનની 4, તો આ તફાવત 1.9 હાઈએસ્ટ છે. પછી આ 2.1 અને 3.5, પછી આ ઘટતો જાય. વિદ્યુત ઋણતાનો તફાવત બે પરમાણુ વચ્ચે ઘટે એટલે એની સ્થાયીતા ઘટે, એટલે હાઇડ્રોજન અને ફ્લોરિન વચ્ચેનો બંધ મજબૂત હશે, કારણ કે આ બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત મોટો છે. એટલે બે પરમાણુ નજીક હોય એટલે બંધ તોડવા વધારે ઉર્જા ખર્ચાય. તો જેટલી બંધ ઉર્જા વધારે એટલો અણુ સ્થાયી હોય, તો HF ની સ્થાયીતા વધારે, બંધ મજબૂત. H અને Cl ની એનાથી ઓછી, HBr એનાથી ઓછી ને HI એનાથી ઓછી હશે. હવે આપણે સ્ટોમેકર, આ બુકમાં નથી પણ છતાં જોઈ લઈએ. સ્ટોમેકર અને સ્ટીવનસનનો નિયમ. જો બે દ્વિપરમાણુ અણુની, એટલે બે જુદા જુદા પરમાણુથી અણુ બનેલો હોય અને એનો તફાવત A B હોય તો એની બંધ લંબાઈ ઘટે છે.
તો આ માટે સ્ટોમેકર અને સ્ટીવન્સને બંધ લંબાઈમાં ઘટાડો થાય એ તમે બતાવો. બે હાઇડ્રોજન પરમાણુ હોય ત્યારે આપણે એની ત્રિજ્યા માપીએ. બે ક્લોરીન પરમાણુ હોય એની ત્રિજ્યા માપીએ. પણ હાઇડ્રોજન અને ક્લોરીન જોડાય તો અહીંયા હાઇડ્રોજનની ત્રિજ્યા વત્તા ક્લોરીનની ત્રિજ્યા જેટલી બંધ લંબાઈ હોવી જોઈએ, પણ નથી, કારણ કે આ બેની વિદ્યુતઋણતા સમાન છે. પણ હાઇડ્રોજન જ્યારે ક્લોરીન સાથે જોડાય, હાઇડ્રોજનના અણુમાં આ હાઇડ્રોજનની ત્રિજ્યા મળે ને, આનું અડધું અંતર. ક્લોરીનના અણુમાં આનું અડધું અંતર એટલે ક્લોરીનની ત્રિજ્યા મળે. તો H અને Cl વચ્ચેનું અંતર માપવું હોય તો આપણે શું વિચારીએ કે હાઇડ્રોજનની ત્રિજ્યા અને ક્લોરીનની ત્રિજ્યાનો સરવાળો બંધ લંબાઈ મળે, પણ ખોટું, કારણ કે આ બેની વિદ્યુતઋણતાનો તફાવત હોવાને કારણે બંધ લંબાઈમાં થોડો ઘટાડો આવશે, કારણ કે અહીંયા ભાગીદાર ઇલેક્ટ્રોન બેની વચ્ચે હોય. અહીંયા વિદ્યુતઋણતાના તફાવતને કારણે બંધ લંબાઈ થોડી ઓછી હોય. તો એ કેટલી? તો ધારો કે બે પરમાણુઓ છે A અને B જુદા જુદા, તે બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું? તો કે પરમાણુ A ની ત્રિજ્યા વત્તા પરમાણુ B ની ત્રિજ્યા એકલો હોય ત્યારે A ની ત્રિજ્યા B ની ત્રિજ્યા એ બે જોડાઈ જાય એટલે બરાબર અંતરમાં ઘટાડો આવશે. તે કેટલો? તો કે 0.09 ગુણ્યા બેની વિદ્યુતઋણતાના તફાવત જેટલો, બરાબર. હાઇડ્રોજનની ત્રિજ્યા વત્તા ક્લોરીનની ત્રિજ્યા માઇનસ 0.09. પછી ક્લોરીનની વિદ્યુતઋણતા 3, હાઇડ્રોજનની 2.1, એટલે આ બેની ત્રિજ્યાનો જે સરવાળો આવે એમાંથી આટલો ભાગ બાદ થાય એટલે કાયદેસર હાઇડ્રોજન ક્લોરીનની બંધ લંબાઈ ઘટેલી જોવા મળશે. XA એટલે વિદ્યુતઋણતા A પરમાણુની, XB એટલે વિદ્યુતઋણતા પરમાણુ B ની છે. આ સૂત્ર ઉપરથી બંધ લંબાઈ મળે છે. હવે આપણે એસિડિક અને બેઝિક સ્વભાવની ચર્ચા કરીએ. સૌપ્રથમ હાઇડ્રાઇડનો સ્વભાવ લઈએ. હાઇડ્રોજન સાથેના સંયોજનને હાઇડ્રાઇડ કહેવાય. સ્ટેબિલિટી ઓફ મોલેક્યુલ, અણુની સ્થાયીતા. બંધ ઉર્જાના સમચલનમાં હોય છે. બંધ ઉર્જા જેટલી વધારે એટલી સ્થાયીતા વધારે. તો હાઇડ્રોજન અને ફ્લોરિન વચ્ચે વિદ્યુતઋણતાનો તફાવત સૌથી મોટો, એટલે આ બંધ મજબૂત હશે. અહીંયા તફાવત એનાથી ઓછો, અહીંયા એનાથી ઓછો, કારણ કે ફ્લોરિનથી ક્લોરીન, ક્લોરીનથી બ્રોમિન, બ્રોમિનથી આયોડિન જાઉં, કદ વધે, વિદ્યુતઋણતા ઘટે, એટલે આ બે વચ્ચે વિદ્યુતઋણતાનો તફાવત ઓછો, એટલે બંધ સૌથી નિર્બળ HI નો હશે, તૂટી જશે. એટલે સૌથી સ્થાયી HF છે, પણ એસિડિકતાનો આ બે પ્રશ્ન નીટમાં પૂછાઈ ગયેલા છે. તો HF કરતા HCl આ બંધ મજબૂત છે. પહેલા તો કહી દઉં, જે પદાર્થ પાણીમાં H+ ઉત્પન્ન કરે તેને એસિડ કહે છે, અને જેનું H+ ઉત્પન્ન કરવાનું વલણ વધુ તે વધુ એસિડિક હોય છે. તો HF ને પાણી નાખીએ તો આ બંધ તો મજબૂત છે, H+ ઉત્પન્ન થવાનું વલણ ઓછું. આ બંધ આના કરતા નિર્બળ, એટલે અહીંયા કરતા વધુ H+ ઉત્પન્ન થાય, એના કરતા અહીંયા સહેલાઈથી ઉત્પન્ન થાય, એના કરતા વધુ સહેલાઈથી HI માં, એટલે H+ આયન ઉત્પન્ન કરવાનું વલણ HF થી HI તરફ જાવ, એટલે HCl કરતા HBr.
HBr કરતા HI વધુ એસિડિક થશે. આવી જ રીતે આપણે વાત કરીએ તો સમૂહ 5 ના હાઇડ્રાઇડની વાત કરીએ તો એમોનિયા છે એ ખરેખર બેઝ છે, પણ એ H+ ઉત્પન્ન કરે ત્યારે એસિડ કહેવાય. એટલે પદાર્થને બેઝ સ્વભાવ એસિડિક અને બેઝિક. એસિડ સ્વભાવ વધારે હોય તો બેઝિક ઓછો, બેઝિક વધારે હોય તો એસિડિક ઓછો. અહીં નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત મોટો, એટલે આ બંધ મજબૂત. એટલે આમાંથી H+ ઉત્પન્ન થવાનું વલણ ઓછું. પછી નાઇટ્રોજન કરતા ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ તરફ જાઓ એટલે એની વિદ્યુત ઋણતા ઘટે, એટલે તફાવત ઘટે. આ બંધ નબળો પડે. H+ સહેલાઈથી ઉત્પન્ન થાય. એના કરતાં આર્સેનિકમાંથી, એના કરતાં એન્ટીમની હાઇડ્રાઇડ, એના કરતાં બિસ્મથ હાઇડ્રાઇડ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો, વધુ સહેલાઈથી હાઇડ્રોજન ઉત્પન્ન કરે, એટલે એસિડિકતાનો ગુણધર્મ વધતો જશે. ઉષ્મીય સ્થાયિતા ઘટે. ઉષ્મીય સ્થાયિતા કેમ ઘટે? આ બે પરમાણુ વચ્ચે અહીંયા pH, આર્સેનિક હાઇડ્રોજાઇડ, એન્ટીમની હાઇડ્રાઇડ, બિસ્મથ હાઇડ્રાઇડ એ બંધ છે, નબળો પડતો જાય. હવે આપણે હાઇડ્રોક્સાઇડનો સ્વભાવ લઈએ. હાઇડ્રોક્સાઇડ એટલે કોઈ પણ પદાર્થમાં OH ગ્રુપ હોય એને હાઇડ્રોક્સાઇડ કહેવાય. જેમ નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન હોય તો હાઇડ્રાઇડ કહેવાય. હાઇડ્રોક્સાઇડ એટલે OH, કોઈ તત્વ સાથે OH ગ્રુપ જોડાયેલું હોય એને હાઇડ્રોક્સાઇડ કહેવામાં આવે. હાઇડ્રોક્સાઇડનો સ્વભાવ એટલે શું આપણે સમજીએ. કોઈ તત્વ સાથે OH ગ્રુપ જોડાયેલું હોય, જેમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર, તો આમાં O અને H વચ્ચેનો બંધ તૂટે કે સોડિયમ અને ઓક્સિજન, અહીંથી બંધ તૂટે તો OH ઉત્પન્ન થાય તો એ બેઝ કહેવાય. અહીંથી બંધ તૂટે H+ ઉત્પન્ન થાય તો તે એસિડ કહેવાય. હાઇડ્રોક્સાઇડ એટલે જે તત્વમાં OH ગ્રુપ જોડાયેલું હોય એને હાઇડ્રોક્સાઇડ કહેવાય. તો અહીંયાથી ને બંધ તૂટે કયો? ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે, એટલે H+ આયન ઉત્પન્ન કરે એટલે એસિડિક સ્વભાવ કહેવાય અને XO- બનશે. હવે ધારો કે X અને O વચ્ચેનો બંધ તૂટે તો પ્લસ અને માઇનસ બને. OH ઉત્પન્ન કરે પદાર્થ બેઝિક કહેવાય. ગલીસ વૈજ્ઞાનિક હતા, એના મત મુજબ AOH, ચલો અહીંયા AOH લઈએ, એમાં A ની વિદ્યુત ઋણતા 1.7 કરતા વધુ હોય. આની વિદ્યુત ઋણતા ખબર જ છે 3.5 અને 2.1. આ વિદ્યુત ઋણતા જ્યારે 1.7 કરતા વધુ હોય, અધાતુ હોય, મતલબ ધારો કે 1.7 છે તો આ તફાવત કેટલો આવે? 1.8 આવશે. આ તફાવત 1.4 છે. આ બેની વિદ્યુત ઋણતાનો તફાવત મોટો એટલે આ બંધ મજબૂત. એટલે અહીંથી બંધ ના તૂટે, અહીંથી પાણીમાં નાખીએ બંધ તૂટે એટલે H+ ઉત્પન્ન કરે એટલે એસિડિક છે. હવે જો એની વિદ્યુત ઋણતા 1.7 કરતા વધુ હોય, એની વિદ્યુત ઋણતા 1.7 કરતા ઓછી હોય, એ ભૂલ છે, ઓછી હોય, તો આ બંધ કરતા આ બંધ મજબૂત થઈ જશે. તો આ બંધ તૂટે એટલે OH ઉત્પન્ન કરશે તો એ બેઝિક થશે. તો આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ છીએ, NaOH લઈએ, ચાલો NaOH. એમાં સોડિયમની વિદ્યુત ઋણતા 0.9 એટલે 1.7 કરતા ઓછી, એટલે Na+ અને OH- આપે એટલે એ બેઝ છે.
ધારો કે અહીંયા ક્લોરીન છે, ClOH છે, તો ક્લોરીનની વિદ્યુત ઋણતા 3, 1.7 કરતા મોટી, તો આ બંધ મજબૂત, આ નબળો થાય, તો એમાંથી H+ ઉત્પન્ન થશે, એટલે તે એસિડિક થશે. આ રીતે એની એસિડિકતા અને બેઝિકતા હાઇડ્રોક્સાઇડની નક્કી કરવામાં આવે છે. હવે એને વચ્ચે ખબર છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, જ્યારે ClOH છે એ હાઇપોક્લોરસ એસિડ છે. HClO લખાય પણ છે ClOH, લખાય છે HClO, હાઇપોક્લોરસ એસિડ. જ્યારે HXA એટલે AOH માં એની વિદ્યુત ઋણતા અને ઓક્સિજનની વિદ્યુત ઋણતાનો તફાવત, ઓક્સિજનની વિદ્યુત ઋણતા અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતાનો તફાવત જેટલો તેનાથી મોટો હોય તો AO બંધ ધ્રુવીય બને અને તૂટી જશે. એટલે આ બે વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત આના કરતા મોટો, તો અહીંથી ને બંધ તૂટશે. સમજાણું? એટલે AOH માંથી A+ અને OH- બેઝિક થશે. જેમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈને, તો અહીંયા XO અને XNA. એટલે પાછું એકવાર તમને સમજાવી દઉં કે આ બે વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત મોટો, આ બે વચ્ચે વિદ્યુત ઋણતાના તફાવત કરતા, એટલે ધ્રુવીયતા અહીંયા વધી જાય. એટલે હું પાણી શબ્દ વાપર્યો છે, તો પાણીમાં આ બંધ સહેલાઈથી તૂટે, એટલે આ 1.7 કરતા મોટું. ચાલો ધારો કે આ 3.5 છે ને આ 2.1, આ તફાવત 1.4 થાય. અહીંયા 1.7 કે એનાથી મોટું હોય એટલે તફાવત 1.8 આના કરતાં વધી ગયો, તો શું થાય? અહીંયા ધ્રુવીયતા વધારે થઈ ને, વિદ્યુત ઋણતાનો તફાવત મોટો, એટલે આ બંધ તૂટે ને 1.7 કરતાં ઘટી જાય. બરાબર, ધારો કે અહીંયા 0.9 હોય, 1.7 કરતાં ઓછી. બરાબર, તો આ ધ્રુવીયતા કરતાં આ ધ્રુવીયતા વધી જાય તો અહીંથી બંધ તૂટશે. આ રીતે બરાબર ધ્રુવીયતાને આધારે એસિડિકતા બેઝિકતા નક્કી થશે. એને એટલે તો સોડિયમ અને ઓક્સિજન વચ્ચે વિદ્યુત ઋણતા, ધારો કે સોડિયમ છે તો સોડિયમ ઓક્સિજનની વિદ્યુત ઋણતાનો તફાવત આ 3.5 અને 0.9 એટલે 2.6 થાય. એ ઓક્સિજન અને હાઇડ્રોજન અને 3.5 આ 2.1 તફાવત 1.4, તો 1.4 કરતા O અને H વચ્ચેના બંધની વિદ્યુત ઋણતાનો તફાવત ધ્રુવીયતા કરતા અહીંયા વિદ્યુત ઋણતાનો તફાવત મોટો, એટલે આ બંધ સહેલાઈથી તૂટે, એટલે Na+ અને OH- બેઝિક બનશે. હવે XA અને XO, A અને O વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત, O અને H વચ્ચેની વિદ્યુત ઋણતાના તફાવત જેટલો તેનાથી ઓછો હોય, તો આ બંને આ વધારે ધ્રુવીય છે, એટલે A અને O વચ્ચેનો નહીં, O અને H વચ્ચેનો બંધ તૂટે, એટલે એમાં H+ અને AO- પાણીમાં આપે એટલે સ્વભાવે એસિડિક થશે. તો ClOH ના કિસ્સામાં લઈએ તો ક્લોરીન ઓક્સિજન વચ્ચે, ક્લોરીન 3.5, ઓક્સિજન 3.5 અને 3, તો 3.5 અને 3 તફાવત 0.5 નો, આ 3.5 અને 2.1 આ 1.4 નો, તો આ તફાવત કરતા આ તફાવત વધી ગયો, એટલે O અને H વચ્ચેનો બંધ તૂટે આના કરતા. બરાબર, એટલે એસિડિક થશે. ઓક્સાઇડનો સ્વભાવ, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો એસિડિકતા વધે છે. યસ, ઓક્સાઇડ હોય ધાતુના, એમાં લિથિયમ લઈએ આપણે, લિથિયમ ઓક્સાઇડ,
બેરિલિયમ ઓક્સાઇડ, બોરોન ઓક્સાઇડ, કાર્બન ઓક્સાઇડ, નાઇટ્રોજન, સલ્ફર અને ફ્લોરિન. સોડિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરિન. તો આવતમાં ડાબેથી જમણે જઈએ તો એસિડિક ગુણધર્મ વધે. એટલે આવતમાં ડાબેથી જમણે જાઓ તો હવે જનરલી એવું છે કે લિથિયમ ધાતુ છે, સોડિયમ ધાતુ, તો ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય છે અને અધાતુના ઓક્સાઇડ એસિડિક. નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન અધાતુ છે, જ્યારે બોરોન, એલ્યુમિનિયમ, કાર્બન અને સિલિકોન એના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી છે. તો ડાબેથી જમણે ગયા શું થયું? બેઝિકતા ઘટી, એસિડિકતા વધી. સમૂહમાં ઉપરથી નીચે જાઓ, એસિડિકતા વધે છે. આવત કોષ્ટકમાં જેમ તત્વ અને ઓક્સિજન વચ્ચેનું અંતર વધે તેમ બેઝિક ગુણધર્મો વધે છે. આવત કોષ્ટકમાં જેમ તત્વો અને ઓક્સિજન વચ્ચેનું અંતર વધે તેમ બેઝિક ગુણધર્મ વધે છે. બરાબર. આ વાક્ય પાછું વાંચો એટલે આપણે આવત કોષ્ટકની અંદર સ્થાન લેવાનું હોય. તો આવત બીજો લઈ લે, એમાં ઓક્સિજન આવશે, સોરી લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. આવત 3 માં સોડિયમ, મેગ્નેશિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન. આ એક જાદુ છે. ઓક્સિજનથી અંતર જેટલું વધુ તેમ એની બેઝિકતા વધારે. એટલે નાઇટ્રોજન અને ઓક્સિજન નજીક નજીક છે એટલે NO2 એસિડિક થશે, કારણ કે આ અંતર ઓછું છે. એટલે ઓક્સિજન નાઇટ્રોજન નજીક છે એટલે એસિડિક. આ અંતર જેમ વધતું જાય એમ એનો બેઝિક ગુણધર્મ વધતો જાય. સમજાઈ ગયું? એટલે NO2 છે એ એસિડિક થશે કારણ કે અંતર નજીક છે. પછી CO2 એનાથી ઓછો એસિડિક. પછી ઝીંક લઈએ તો હવે આપણે ઝીંક અહીં આવશે, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. પછી અહીં આવશે ઝીંક. ખરેખર આપણે લિથિયમ, બેરિલિયમ વચ્ચે ગેપ હોય છે, અહીંયા ઝીંક હોય છે. પછી પોટેશિયમ અહીંયા છે. તો ઝીંક ઓક્સાઇડ છે એના કરતા ઝીંક અને ઓક્સિજન નજીક થાય, પોટેશિયમ દૂર થાય એટલે પોટેશિયમ ઓક્સાઇડ વધુ બેઝિક થાય. કોષ્ટક જોજો, એમાં ઝીંક અને ઓક્સિજનનું ડિસ્ટન્સ ઓછું આવશે. પોટેશિયમ સાથે ઓક્સિજન અંતર વધે છે. આ એક જાદુ છે. એટલે આવત કોષ્ટકમાં જેમ તત્વ અને ઓક્સિજન અંતર વધે એમ બેઝિક ગુણધર્મ વધતો જશે. બેઝિકતાની વધારે, બેઝિકતાની વધારે. આ એસિડિકતાનો ગુણ ઘટે એટલે આ વધુ એસિડિક, એનાથી ઓછો, એનાથી ઓછો એસિડિક. એસિડિકતા ઘટે એટલે બેઝિકતામાં વધારો થાય છે. હવે મસ્ત યાદ રાખવા જેવો પોઈન્ટ એ છે, બેરિલિયમ ઓક્સાઇડ નીટમાં ઘણીવાર પૂછાયેલા ક્વેશ્ચન છે, કયા ઓક્સાઇડ એસિડિક છે, કયા બેઝિક છે, કયા ઉભય ગુણધર્મી છે. બરાબર. તો આપણે યાદ રાખવાનું રહેશે, બેરિલિયમ ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ, સ્ટેનસ ઓક્સાઇડ, લેડ મોનોક્સાઇડ, SnO2, PbO2 અને Sb2O3. આ મગજમાં છાપી જ લેજો, આ બધા એમ્ફોથેરિક છે. એમ્ફોથેરિક નો મતલબ થાય ઉભય ગુણધર્મી, એટલે એસિડ તથા બેઝ બંને તરીકે વર્તે તે
એસિડ સાથે ધારો કે HCl સાથે ZnO લઈએ તો એ બેઝની જેમ વર્તે. પછી NaOH છે એ બેઝ છે, બેઝ સાથે ZnO લઈએ તો એ એસિડની જેમ વર્તે, એને ઉભય ગુણધર્મી કહેવાય. બરાબર. આ બધા જ્યારે કાર્બન મોનોક્સાઇડ, પાણી, NO અને N2O, ચાર કાર્બન મોનોક્સાઇડ, H2O, આખા કોર્સમાં ચાર જ એવા છે ઓક્સાઇડ જે તટસ્થ છે. મતલબ તટસ્થ મતલબ એસિડિક કે બેઝિક નહીં. જ્યારે આ બંને એસિડ સાથે બેઝ તરીકે, બેઝ સાથે એસિડ, આ બેમાંથી એકેય. હવે એસિડિક સ્ટ્રેન્થ ઓફ ઓક્સાઇડ એન્ડ ઓક્સો એસિડ, એની વિદ્યુત ઋણતાના સમપ્રમાણમાં હોય છે. એટલે વિદ્યુત ઋણતાનો તફાવત જેટલો મોટો બે પરમાણુ વચ્ચે એટલી એની એસિડિકતા વધે છે. હવે બોરોન અને ઓક્સિજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત કરતા CO2 કરતા N2O5, એટલે વિદ્યુત ઋણતા વધે બોરોન કરતા કોની? હું ઓક્સાઇડની વાત કરું. આવર્તમાં ડાબેથી જમણે જાઓ, કાર્બન, બોરોન, કાર્બન, નાઇટ્રોજન આવે તો ઓક્સિજન તો કોમન છે. આમાં બોરોન થી કાર્બન, કાર્બન થી નાઇટ્રોજન જાઓ, વિદ્યુત ઋણતા વધી. હવે વિદ્યુત ઋણતા વધતી જાય એટલે એના ઓક્સાઇડની એસિડિકતા વધે. તો અમે કીધું કે ઓક્સિજનની બાજુનો નજીકનો પરમાણુ હોય તો એની બેઝિકતા ઓછી, એસિડિકતા વધારે. અહીં CO, પછી બોરોન સાથેનો ઓક્સાઇડ હોય, અંતર વધે એટલે બેઝિકતા વધે. એટલે વિદ્યુત ઋણતા ઓક્સિજન સાથે જોડાયેલા તત્વની જેમ વધે એમ એસિડિકતા વધારે હોય છે. હવે તમે જો નાઇટ્રિક એસિડ છે HNO3, આ નાઇટ્રિક એસિડ, પછી H2CO3 એટલે કાર્બોનિક એસિડ, અને H3BO3 એટલે બોરિક એસિડ છે. હવે ચાલો બોરોન કરતા કાર્બન અને કાર્બન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે. આ જોવાનું. તો બોરોન કરતા કાર્બન, કાર્બન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે. આ ઓક્સો એસિડ છે. ઓક્સો એસિડ એટલે કે ઓક્સાઇડ, એટલે આ ઓક્સાઇડ કહેવાય. HNO3 માં શું હોય? જે પરમાણુ પર ઓક્સિજન હોય એના ઉપર OH હોય. આ HNO3 એટલે જે પરમાણુ પર ઓક્સિજન હોય તેના પર જ OH સમૂહ હોય તો તેને ઓક્સો એસિડ કહે છે. એટલે જે પરમાણુ પર ઓક્સિજન હોય એના ઉપર જ હોય તો એને ઓક્સો એસિડ કહેવાય. તો આ બધા ઓક્સો એસિડ છે. એમાં બોરોન કરતા કાર્બન આવર્તમાં ડાબેથી જમણે વિદ્યુત ઋણતા વધી એમ એટલે વધુ એસિડિક છે. આ રીતે. પછી ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની. તો ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની એક જ સમૂહમાં આવે. તો ઉપરથી નીચે જાઓ, વિદ્યુત ઋણતા ઘટે તો વધુ વિદ્યુત ઋણતાવાળો ફોસ્ફરસ થાય એટલે ફોસ્ફોરિક એસિડ, આર્સેનિક એસિડ અને એન્ટીમની એસિડ. એમાં આની વિદ્યુત ઋણતા વધારે એટલે 3PO4 વધુ એસિડિક છે. આર્સેનિક એસિડ એનાથી ઓછો, એન્ટીમની એસિડ એનાથી ઓછો. પછી આ જે હાઇપોફ્લોરસ એસિડ, આમાં OH છે, આમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે ક્લોરીન કરતા, ક્લોરીનની બ્રોમિન કરતા, બ્રોમિનની આયોડિન કરતા. એટલે HOF વધારે એસિડિક છે HOCl કરતા, એનાથી ઓછો HOBr, એનાથી ઓછો HOI. એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક
બરાબર. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક એક જ સમૂહમાં આવે. સમૂહમાં ઉપરથી નીચે જાવ વિદ્યુતઋણતા ઘટે તો નાઇટ્રોજનની વિદ્યુતઋણતા વધારે એટલે N2O5 વધુ એસિડિક P2O5 કરતા. પછી ઓક્સિજન સરખા હોવા જોઈએ, ભાઈ 3 વાળા N2O3, P2O3, AS2O3 અને Sp2O3 વધુ એસિડિક હોય છે. હવે તો આપણે કાલે જોશું. જય હિન્દ.